મારી વાઈફ નો ઉપડી ગઈ એની ચિંતા નથી, ઉપરથી મારા પર માટલા ધોવે છે. ના ના, આપણા કુળનો પ્રેમ, આપણા કુળની એકતા. ના ના બેટા ના, હું તને કહું છું કે ના, એકવાર નો ટેલિફોન આવવા દે, પછી આપણે હંધાય ભેગા મળીને નો ભાંગીને ભૂક્કો કરી નાખશું. એ ટીલ્લુનું ધોતિયું આપણે ઢીલું કરી નાખશું અને એ ટીલ્લુનું આપણે લીલું, પીળું અને છેલ્લે લાલ કરી નાખશું. મારી બેન તકલીફમાં હોય તો હું ઘેર થોડો બેસી રહું. હે હેલો, टिल्लू टपोरिया नाम मेरा। हाय मेरी वाइफ. हेलो, मत छोड़ो। सुन, मेरे दो आदमी कल्लू અને મલ્લુ તારી કોટડીમાં કેદ છે, એને સાથે લેતો આવજે અને તારી વાઈફને લઈ જજે, સમજો? बॉस, पंछी आ गया है, दाना लेकर आ जाओ. अरे उसको पूछ साथ में 2 अंडे लाया कि नहीं लाया? कल्लू मल्लू आपी दो. राधिका આપી દો. કીધું ને કલ્લુ મલ્લુ આપી દે. રાધિકા આપી દો પેલા. કલ્લુ મલ્લુ ક્યાં છે? એ તો ગયા નેક્સ્ટ સ્ટેશન ઉપર. શું? ટિલ્લુ ટપોરિયા નામ મેરા, ટિલ્લુ ટપોરિયા. આપણી પોળનો જય હો, આપણી પોળની એકતાનો જય હો, આપણો પ્રેમ અમર રહો, અમર રહો, અમર રહો. આપણો પ્રેમ. ઉઠો ને, આ બાપુજી હમણાં ચાલીને આવતા હશે અને આ તમને ઊંઘતા પાડશે ને આનો પિત્તો જતો રહેશે. તાર બાપનો પિત્તો બસ છે કે પકડો જાવ ત્યારે જતો રહે અને કલાકો સુધી પાછો જ ના આવે. એવું મસ્ત મજાનું સપનું જોતો હતો. આહાહા, એવું સુંદર સપનું જોતો હતો, ત્યાં બગાડ નાખ્યું. વહેલી સવારના સપના હાચા પડે છો હો. એવું? લે, વહેલી હવાર 8:30 થયા. આ ઊંઘણશી પ્રસાદ સૂર્યવંશીને કહો કે ઉઠાવ અને એમનું થોબડું મને બતાવે. મારે એનું કામ છે. અમે એક ડાળના પંખી. કલા એકલા શું છે? કહું છું, એક કપ શા કર. એક વાત કહું, શું? તમે પૈસા છે ને આછું પાતળું કામ શોધી કાઢો. કા હું નડું છું? આ નડવા જેવું જ કરો છો. આજ હવારથી 1 ડઝન કોપ ચા પી ગયા છો. હું તમને એમ પૂછું છું કે અમારા ઘરમાં બીજું કામ હોય કે નહીં? ઓહો, બોલે આ કામ હોય કે નહીં? ના ના, હું એમ કહું છું, બબે વહુ છે અને હાલો કે તાને હાજર થઈ જાય એવા હાવજ જેવા 3 દીકરા છે. આ છે એની ના નહીં, પણ એકે કામના નથી. હા, સવારના પોરમાં ફટક્યું લાગે છે. ખીજાવ છો કા? ખીજાવ નહીં તો શું કરું? તમે સાંભળો, હા આ લોકોએ ચાના વારા બાંધ્યા તો હું શાંતિથી ચૂપ રહી. કામની વેચણી કરી તોય હું મૂંગી રહી, પણ આજે સવારે તેમણે હદ કરી નાખી. હદ કરી નાખી? કઈ સમજાય હું બોલ તો ખબર પડે. ઘરમાં 2 જુવાન જોધ વહુઓ છે, બરાબર? હા, આ મારો નરેન ગઈકાલે રાત્રે થોડો મોડો આવ્યો હતો. તે એનું શું છે? તે એનું હું છે શું? અરે બચારો રાત્રે તાળમાં ધૂસતો બારણા ઠોકીને થાકી ગયો તો કોઈએ બારણું ખોલ્યું નહીં. એણે મને ફોન કર્યો તો મેં આવીને બારણું ખોલ્યું અને જોઉં તો બચારો તાળથી ધૂસતો તો ભૂખ્યો ને તરસ્યો. તો હું એમ કહું છું, એ વખતે લગભગ કેટલા વાગ્યા હશે? હવે 1:30 કે 2 વાગ્યા હશે પૈસા. 1:30 કે 2 એમ? તી 1:30-2 વાગે તમારા નટવર નાગર ક્યાં રાહડા લેવા ગયા તા? અરે કઈ કામે ગયો હશે પૈસા. કામી ગયો છે. ઓ રાતે 1:30-2 વાગે ક્યું કામ હોય? ટેવ પડી ગઈ છે, ટેવ. હારું થયું વહુએ એને બોધપાઠ શીખવાડ્યો. હવે કહું, શાંતિથી વાત કરું તો શું સાંભળતો નથી? મહેરબાની કરીને આકડા ના થાવ. હા, શું કહેવું છે? આકડા ના થાવ. આકડા થવું પડે, કારણ કે 1:30-2 વાગ્યાનો ટાઈમ છે, ઈ ઘરે આવવાનો ટાઈમ નથી. ઓહો. હા, ત્રીજો પ્રહર કહેવાય રાતનો. કયો પ્રહર કહેવાય?
ત્રીજો પ્રહર કહેવાય. નરસિંહ મહેતાએ પણ એમના ભજનમાં કીધું છે કે રાત રહે જાહરે પાસલી ખટઘડી સાધુ પુરુષે સુઈ ન રહેવું નિદ્રાને પરહરી સમરવા શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. બસ 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 બસ. હું તમને એમ કહું છું કે મારો દીકરો જુવાન જોત છે, કઈ સાધુ સંત નથી. આખો દી કામ કરે તો હાજે એને બહાર જવાનું મન ન થાય, ભાઈબંધોમાં હળવા મળવાનું મન ન થાય? હા થાય, મન થાય, પણ પછી કોક દી બહુ મોડું થઈ ગયું હોય ને તો રાતે બહારે રહેવું પડે. પછાડી વહુ આખો દાડો કામ કરીને થાકી ગઈ હોય તો કોક દી નોય ઉઠી શકે. આહાહાહા. વહુઓનું કેવું દાજે છે, મારા દીકરાનું તમને દાજે છે. હું તમને એક વાત કહું, હા હું તમને એક વાત કહું કયો? કે આપણા છોકરાઓ અને વહુઓ સિનેમા જોવા જાય છે તો રાતના 2 વાગે આવે છે ત્યારે બારણું કોણ ખોલે છે? કોણ ખોલે છે? હું, એની માં, બીજું કોણ? તે તમને એમાં કઈ વાંધો છે? કેમ વાંધો ના હોય? મને ઊંઘ ન આવે? હા હું શું કરું? બધું બંધ કરી દઉં? અરે તમે શું કરવા બંધ કરી દો? નાનો હું એમ કહું છું કે તારે શું કરવા બંધ કરવું પડે? હું જ હવે તો બધું બંધ કરી દઈશ. એ સુરેન, વિરેન, નરેન અને મેઘા, અવની, હંધાઈ અહીં આવો. અહીં આવી જાઓ બધા. મારે એક વાત કહેવી છે આ તમને બધાને. સાંભળો, મારે એક જાહેરાત કરવી છે. આ ઘરના બાયણા રાતે 10 વાગ્યા પછી બંધ થઈ જશે, તાળું વાગી જશે અને પછી સાવી મારા માથાની નીચે રહેશે. 10 વાગ્યા પછી ઘરમાં આવનારને પ્રવેશ મળશે નહીં. આ 10 વાગે થોડું વહેલું ન કહેવાય બાપુજી? અને બાપુજી 9 સાડા 9 તો અમે પરવારીએ છીએ. વાસણ ઘસવાના, રસોડું સાફ કરવાનું અને પછી અમારે આંટો મારવા જવું હોય તો, અને મારે તો પાછળની પોળમાં મમ્મી પપ્પાને મળવા જવું હોય તો બપોરે જાતા આવવાનું. ઈ કેવી રીતે બને? બનશે, હવે બનશે. કા બરાબર ને? મને હું કેમ પૂછો છો? મેં કઈ તમને કહ્યું છે બધું? આલે લે, તે તો કીધું તું. મેં? હે બાપુજી, ક્યારેક સિનેમા જોવા જવું હોય તો? મને હું પૂછો છો? બાપુજી એક કામ કરો, બહાર રાખો, બહાર. દહે નહીં અને બારે નહીં. આઈ ગયા બસ. આ બાપુજી તો જાણે આમ શાકભાજીનો ભાવ નક્કી કરતા હોય એવું કરે છે. મેં કહ્યું ને 10 એટલે 10. ચર્ચા ના જોઈએ. કોમકાજ કઈ કરવું નહીં ને 12 વાગ્યા સુધી રખડ્યા કરવું, આ બધું નહીં ચાલે. પણ બાપુજી બિઝનેસ ના કામે તો બહાર જવું પડે ને. હા, 2-4 માણસને હળીએ મળીએ તો જરા આમ કામકાજની વાત તો થાય. બિઝનેસ તમારા શું બિઝનેસ છે ને મને ખબર છે. મારા કોઈ ચર્ચા ના જોઈએ. 10 એટલે 10, નહીં તો બોયણા થઈ જશે બંધ અને મોયથી વાગી જશે તાળા. આ તો અન્યાય કહેવાય, જુલમ કહેવાય, અત્યાચાર કહેવાય. કેમ? હા, તમને ઉંમરે ટાઢવા એટલે તમારે વહેલા હોઈ જવું હોય, તમારી ઊંઘ ના બગડે એટલે શું અમારે બહાર નહીં જવાનું? ના ચાલે. ના ચાલે તો ના ચલાવતો. શું કરીશ? જતો રહીશ. જતો રહું. હા હા, પણ આપણો કઈ ભરોસો નહીં. આ તો અમે તારો ભરોસો કોણ રાખે છે? છોડું મનું જા, અંદર જા, પડ્યો રે. આ ઘર સિવાય તને કોઈ હંગરવાનું નહીં. મેં કીધું ને 10 એટલે 10, નહીં તો બોયણા થઈ જશે બંધ. કહું છું રજાને દાડે તને ક્યાંક બહાર જવું હોય કે નહીં? રજા? આ દિયોરના તો છે ને 12 માસ રજા હોય છે, એનું શું? જુવાન છોકરા છે. તો આપણો શૈલેષ ગયડો છે, આવી જાય છે કે નહીં ટાઈમસર ઘરમાં? 10 એટલે 10, મારા કોઈ ચર્ચા ના જોઈએ. પેલી કહેવત ખબર નહીં? રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. આ કઈડા કે અમથું નહીં કહ્યું, સમજ્યા?
કંટાળી ગયા આ ઘરમાં તો હવાર હાન બસ કડાકૂટ માથાકૂટ મારા ડો પડી જાય છે નકામો થઈ અહીંયા भैया क्या बात है ये सुबह सुबह मूड कुछ ठीक नहीं लग रहा है क्या અરે હવારના પોરમાં મૂડ ખરાબ કરે પછી ઠીક ઠાક હું હોય તારા પછી ઓ લોહી પી જશે લોહી પી જશે એટલો જુલમ વધી ગયો છે ને આ નરેન મને થાય છે કે આ વહુઓ પરના અત્યાચારના કાયદા બન્યા છે ને એવા જમૈયો પરના જો અત્યાચારના કાયદા બન્યા ને તો મારા બેટાઓને જેલમાં પોરે તો ચક્કી પીસાવું મારું નામ નહીં આ ભારતનો દીકરો છું अरे भैया पर इतनी सी बात पर क्यों आप लाल पीले हो रहे हो અરે આ બકલા અમારા ઘરમાં ઇતિહાસ સર્જાઈ ગયો છે कहाँ अरे जुलम वधी गया છે क्रांति करवी પડશે वो सुबह कभी तो आएगी वो सुबह कभी तो आएगी સાચે હો આ વડીલો છે ને એમની જાતને સમજતા હું હશે આપણે એમનું માન રાખીએ એમની ઉપર પ્રેમ રાખીએ અને એ લોકો આપણને દાબી દે વાહ વાહ બાકી મેં તો નક્કી કરી લીધું છે હું ગૃહ ત્યાગ કરવાનો તે આટલી નાની એમથી વાતમાં ગૃહ ત્યાગ અને તું નાની અમથી વાત કે છે અલ્યા આ તો આત્મસન્માનની વાત છે ઘોડા નાની અમથી વાત નહીં अरे भैया इतनी छोटी सी बात पे इतना गुस्सा मत हो अरे तनिक राधिका दीदी का तो सोचो अरे नहीं सोचना है बहुत सोचा है सोचेगा उसका डोहा उसका बाप मैं तो आ हेड्या નરેન તને પણ કહી દઉં છું આ તક છે આપણી સાચી વાત કહેવાનું બરાબર છે સમજી ગયો હા ખખડે અને ખૂટના કહેશો એ છે જીવન ગીત એ છે જીવન ગીત ચળભળ સાથે રણજણનું સુરીલું સંગીત આ છે આયનો મારો તમારો ચહેરા મેઘધનુષી અમે એક ડાળના પંખી અમે એક ડાળના પંખી અમે એક ડાળના પંખી અમે એક ડાળના પંખી સાડા 10 વાગ્યા હજુ નો આવ્યો તે મેં તો સવારે જ કહ્યું તું કે જુવાન જો છોકરા ઉપર આટલો મિજાજ કરવો સારો નહીં મેં સમજાયા હતા પણ એમને ગુસ્સો આવે ને તે કોઈના હગા નહીં થતા હવે બધા મારી પર ના તૂટી પડશો ના ના મેં કઈ કહ્યું તો છું અને હું એમ કહું છું કે મા બાપ છોકરાઓને બે બોલ શિખામણ ના બોલે એમાં આવું કરવાનું તો અમને તો મારા બાપા મારતા હતા હોલ ઉઠે ને એટલું મારતા હતા હોપરો. લાકડીએ મારતા હતા અને આ સુરેન ને વીરેન ના જન્મ પછી મને એકવાર ઘરમાંથી બહાર કાઢી મૂક્યો તો પૂછો કલાને હા તો તમે તમારા બાપાના પગલે જ ચાલ્યા ને તમે નરેનને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો મેં કાઢી મૂક્યો અરે હાંભળો પોળના રહેવાસીઓ હાંભળો ના ના હું કેવો જુલ્મી છું હું કેવો નકામો બાપ છું હાંભળો કહું છું બસ હવે આ બધું શું કરું છો અડધી રાતે આ પોળના રહેવાસીઓને કહું છું કે હું કેવો ખરાબ છું ભાઈ ખરાબ તો હું છું પણ મને હજી ભરોસો નહીં બેહતો આવું તો કેટલી વાર થયું છે પણ ડિયર ઘર છોડી તો કોઈ દાડો નહીં નાઈ ગયો ક્યારેક જ જાય માણસનું મન ક્યારેક જ તૂટે મન મોતીને કાચ તૂટે ને તો હદો ને તો તિરાડ રહી જાય છે સોની રે બોલ રડીશ નહીં છોની રે હંધુય સારું થશે નિરોધ એના નામનો હું શિફળ વધે રે લાજો પોતાની ભૂલ કબૂલ નહીં કરતા સાચી વાત છે અને કઈ કહેવા જઈએ ને તો બસ રાડા રાડા જ કરે છે આ લોકો પણ બેટા મને નથી લાગતું કે પાછો આવે કાળવાણી બોલ માં હવે કારવાણી શું સંગાણી ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું હવે ના થયું થોડું થવાનું છે હવે બધા ખુઈ જઈએ હું હોઈ જઈએ શરમ આવે છે આવું બોલતા ઊંઘ નહીં આવે છે ચમ ના આવે બધાને જેવી રીતે આવે છે એવી રીતે હું ગાઈ જશે મને આ તો પેલા પૈસાભાઈ આ સોનતાભાઈ આ ચમનભાઈ બધા નહીં ઊંઘી ગયા લાટી બોલાવે છે નકોરાની હળો બધા હોઈ જાઓ અને રે કોઈ જાગવાની જરૂર નહીં આપણા જાગવાથી કોઈ એ લોકો પાછા નહીં આવવાના સોરી હે અંદર અને હળો તમે હળો કહું છું હળો અને સાંગાડી ભાઈ કોઈ ચિંતા કરવાનું નહીં
ચિંતા કરવાની જરૂર નહીં. આ દિયોરોનો કોઈ નહીં હંગારવાનું. એ તો છે ને ગમે તારે પાસે આવશે નકામી ઊંઘ વગાડવાનો કોઈ અરજ નહીં. લારા કહું છું હળો અંદર. ચલો બેટા ચાલો ચલો કહું છું તમે ચલો અમે એક ડાળના પંખી અમે એક ડાળના પંખી અમે એક ડાળના પંખી અમે એક ડાળના પંખી
ચોર હે તમે કોણ ચોર હું જમાઈ કોના કોના તે બ્રહ્મટા તે કહું છું તમારી ચોરી કરવા આવ્યા છો હા અહીંયા કઈ નહીં મળે એક કામ કરો સામે જાઓ આ સામેનું ઘર છે ને એમાં જાઓ વાહ ત્યાં બધું મળશે તમને જાઓ ત્યાં બધું મળશે હા તમે સહેજે ચિંતા ના કરતા હું અહીંયા બેઠો છું જાગું જ છું કઈ પણ લોચો પડશે ને તો હું તમને હાચવી લઈશ ગભરાતા નહીં હો ચોર ભાઈ તમે ગભરાતા નહીં આમાં ખરા સમયે માણસ જ માણસના કોમ આવે છે ને થેન્ક યુ યાર થેન્ક યુ મેન્શન નોટ થેન્ક યુ